નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે ચૈતરભાઈ વસાવાના વાત કરવાના છીએ ચૈતરભાઈ વસાવા વિશે। તો તમે જોયું હશે કે 20 તારીખે ચૈતર વસાવા અયોધ્યા જશે, એના વિશે વાત કરવાના છીએ। ફાઇનલ તમને જણાવવાનું છું। ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તારીખ 22/1/2024 નજીક આવી ગઈ છે મિત્રો। તો ખરેખર રામ મંદિર માટે તૈયારીઓ થઈ ગઈ છે, બૂમો પડી રહી છે, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ વિડીયો થઈ રહ્યા છે રામ ભગવાનના। તો મિત્રો ખરેખર આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો વાત કરી લઈએ, ચૈતર વસાવા અયોધ્યા જવાના છે કે નથી જવાના। તો મિત્રો અયોધ્યા ચૈતર વસાવા નથી જવાના, કારણ કે જવાના હતા મિત્રો, પણ વાત ત્યારે કે ચૈતર વસાવા અત્યારે તો જેલમાં છે મિત્રો। ક્યાંથી જવાના? જ્યારે ચૈતર વસાવા જેલમાંથી છૂટીને આવશે ત્યારે અયોધ્યા જશે, એ 100% પાકું છે મિત્રો। કારણ કે અત્યારે તો જઈ ના શકે, કારણ કે અત્યારે તો જેલમાં છે। ચૈતર વસાવા પણ જેલમાં છે, તેમના પત્ની પણ જેલમાં છે। તો મિત્રો ત્યાં બીજા નેતાઓ જશે મિત્રો, ભાજપના નેતાઓ જશે, કોંગ્રેસના નેતાઓ જઈ શકે કે ના જઈ શકે એવું કંઈ વાત નથી જાણવા મળી, પણ બધા ત્યાં બધું આખું ભારત દેશ ત્યાં પહોંચવાનું છે મિત્રો અયોધ્યાની અંદર। અને વિડીયોમાં વાયરલ થઈ રહ્યું છે, રામ મંદિરના વિડીયો ટ્રેન્ડ કરી રહ્યા છે મિત્રો રામ મંદિર માટે અને રામ ભગવાન માટે। તમે વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમામ ગ્રુપમાં વિડીયોને। તો મળું છું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।